હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજ ખાસ મારે એક વિડીયો એવો બતાવવો છે તમને કે વધુમાં વધુ ફ્લાવરિંગ માંડવીમાં લગાડવું હોય તો કેમ લગાડવું, શું ટ્રીટમેન્ટ કરવી પડે, તમને લાઈવ બતાવવું છે. મેં મારી વાડીએ ડેમો કર્યો છે અને આ ડેમો મારે તમને બતાવશે કે એક સાહની અંદર ઇગ્નિટસ માર્યું છે, પછી બ્રેકર માર્યું છે અને સાથે સાથે ન્યુટ્રન્સ માર્યા છે. પડખેના રાઉન્ડમાં બ્રેકરને કલ્ટાર મારેલું છે. તો બ્રેકર અને ઇગ્નિટસ શું રિઝલ્ટ ઇગ્નિટસ બાયરનું આવે દરેકને ખબર હોય. ઇગ્નિટસ અને બ્રેકર મારવાથી સાથે ગ્રોક્સલ અને ખજાના મારવાથી શું રિઝલ્ટ આવે તમને લાઈવ બતાવું કે આ મારી મગફળીમાં અત્યારે ઊભો છું. આ મગફળીને કોઈ તમે ગ્રીનરી જોઈ લ્યો, મસ્ત રિઝલ્ટ આવશે. પણ એની તમને હું આગળ લાઈવ બતાવું કે એમાં મેં જે પહેલાં ઇગ્નિટસ મારેલું છે ને પછી બ્રેકર માર્યું છે ને શું રિઝલ્ટ આવ્યું જોવો. અત્યારે આ શાહની અંદર એક પડખે બીજો શાહ છે, એ તમને દેખાય છે. હવે આ શાહની અંદર તમને બતાવું કે આની અંદર ઇગ્નિટસ અને બ્રેકર, આનું ફ્લાવરિંગ જોવો તો કોઈ બી જગ્યાએ તમે જોઈ લો, આ ફ્લાવરિંગ જુઓ અને આ માંડવીની હાઇટ એકદમ માપની. હવે આ તમે જુઓ, આ પડખે મોટી માંડવી છે, એમાં અત્યારે ફ્લાવરિંગ તમને નહીં જોવા મળે એટલું બધું. શું કામ કે આને વાનસ્પતિક ગ્રોથ વધ્યો છે, જ્યારે બાજુમાં છોડી દો અને ગ્રોથ નથી વધ્યો. અત્યારે એને તમે ગમે એમાં જુઓ ને એમાં એટલું ને એટલું ફ્લાવરિંગ તમને જોવા મળે. આમ તમે જોઈ જો આ જો એનું ફ્લાવરિંગ આખા જોડા થઈ ગયા છે ફ્લાવરિંગના. આ પડખે શાહ છે ને આને આપણે એવું મતલબમાં ઇગ્નિટસની સ્ક્રમ વાઇઝ નથી કરેલું. તો કહેવાનું એવું કે આ લાઈવ તમને બતાવું છું કે પહેલાં ઇગ્નિટસ મારવાનું, સાથે ન્યુટ્રન્સ મારવાનું, પછી બ્રેકર મારવાનું, સાથે ન્યુટ્રન્સ મારવાનું. ન્યુટ્રન્સમાંય ગ્રોક્સલનું રિઝલ્ટ જોરદાર છે, સાથે ખજાના છે તો 2 વાર વારાફરતી મારવાનું. રિઝલ્ટ એક્સેલન્ટ મળશે, સારું મળશે, જોરદાર મળશે. લાઈવ ડેમો છે ને આ પડખે તમને શાહ જોવા મળે છે. અહીંથી આ શેઢો પૂરો છે, આ અત્યારે આ શાહની બાજુમાં, આ બાજુમાંથી બીજું પડે છે. આ જો મસ્ત રિઝલ્ટ આવશે. તો તમે પણ આવું કંઈક કરજો તો રિઝલ્ટ સારું આવશે. એથી વિશેષ કોઈને કંઈ જાણવું તો મારો નંબર છે 97 2 37 73 51. અસ્તુ જય ભારત.